નમસ્કાર, સુપ્રભાતમ. એનડી ફંડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. કોરોનામાં એટલી બધી કાળજી રાખતા ને આમ પ્રિવેશન માટે કે અમારા મિસ્ટર તો ઘરે આવ્યા ને તો પહેલાં આખું સેનેટાઈઝ છાંટી દઉં સરખી રીતના, પછી કે નવરાવી દઉં, પછી લીંબુના ને મીઠાના કોગરા કરાવ હારી પેટ. વિશેષમાં કંઈ કરવાનું તો ડૉક્ટર એવો હતો કે હવે એને કુકરમાં નાખીને બાફી નાખવું એટલે કાંઈ ન થાય આખી જિંદગી, કે એકવાર એને ફૂલ બાફી નાખો. બેંકમાં કે આપણે પૈસા ખાતામાં પૈસા ઓછા હોય તરત બેંક વાળા પેનલ્ટી મહિને કાપવા માંડે 200-500 રૂપિયા. તો એક મોટો ચેક નાખ્યો 20-25 લાખનો, તો ઓલો કે બેંકમાં પૈસા નથી. તો કે તો બેંકમાં પૈસા નથી ને તો આપણે બેંક વાળા પાસે પૈસા કાપવા આવે કે હાટું તો વારવું ને કે દર વખતે આપણા ખાતામાં કાપી નાખે ઓછા હોય ત્યારે. કે લગ્નમાં ઓલું કે ને સાવધાન કન્યા પધરાવો, પછી કે આ લગ્નથી કોઈને વાંધો હે તો કે ઊંચી આંગળી કહી કે મને વાંધો હોય, તો કે તું મૂંગો રે, તું વરરાજો હો, તારા સિવાય કોઈને વાંધો ન હોવો જોઈએ. ઓલો વરરાજાને હલવાડી દીધો આમ નામ કરીને. બરાબર. એક ટીનિયન જોઈને કોઈક બીજા આંટી મેડમ હતા કે અરે બેટા તો ઇતના બડે હો ગયા કે હા કે તો શું કરું, કે ઓપ્શન જ નહોતો કે હોતે હોતે હો ગયા કે આમાં કે આપણા હાથનું કાંઈ હાલે નહીં કે. બરાબર. કે પુસ્તક લીધા પછી હજી હોતે આમ તરત ઊંઘ આવવા માંડે, એટલે હજી અંદરને એક વિદ્યાર્થી જીવે આવીને સાબિતી ગઈ. બરાબર. વ્યાકરણમાં જે સંધિ વિચ્છેદનો ચેપ્ટર આખો આવે તો એકનો પ્રશ્ન એવો હોય કે વિવાહની વાહે વાહ લખેલું છે કે આ, તો કે આપણે એડજસ્ટ કરવાનું કે જેવું દુઃખ ને જેવું સુખ કે. બરાબર. અત્યારે શિયાળો આવી ગયો છે, ઠંડી પડે છે ફૂલમ ફૂલ, તો એને ટિપ્સ આવી. અરીસા સામે ઊભું રહેવાનું, હાથમાં પાણીનો ગ્લાસ લેવાનો, પછી અરીસાને પાણી છાંટીને કહેવાનું કે આ હા મેં નાહી લીધું, જો આ એની સાબિતી ગઈ. બરાબર. એક ગાડીમાં લખ્યું મારો દીકો, પછી કે કીપ ડિસ્ટન્સ બીકોઝ EMI ઇઝ પેન્ડિંગ. કીએ સીધી બાત નો બકવાસ, કે હપ્તા બાકી છે ગાડીથી આગા રહી જો. કીએ લગ્નમાં ઘણી વાર બહુ ઢોલ વગાડીને પૈસા ઉડાડતા, કોઈ બહુ જાજા ઢોલ વગાડીને પૈસા ઉડાડતા હતા ને તો કન્યાનો બાપ આવ્યો કે રહેવા દેજો મારી દીકરી હાટું, એ વાઈપરે મોરી વાઈપરે હારી પેટ જ છે કે તમે બધું આજે ઉડાડી દેતા નહીં કે. બરાબર. મચ્છરિયું એની વાઈફને કહે ડાર્લિંગ તારા માટે સિંહનો શિકાર કરી આવીશ ને, હાથી કાપી નાખીશ ને, આમ કરી નાખીશ ને, હો તોલાનો ચેન કરાવી દઈશ ને. ઓલી કે હુઈ જાઉં સાનું મને, તમને કેટલી વાર કીધું કે આ ચૂંટણીની સભામાં નહીં જવાનું, એમાં નેતાઓને બેઠકું નહીં ભરવાનું, થોડુંક લોહી પીતા હો તો આવી હાલત કરી નાખાવો તમે. હવે મારે હોકારો જ દેવો ને બધે. 2-3 દિવસથી બહુ ઠંડી લાગતી હતી, પછી તપાસ કરી કે આમ કેમ થાય, તો કે ગોદડું આધાર કાર્ડ અરે લિંક નથી કે. આ બધી ડોક્યુમેન્ટ જોડવાના હોય ને, આધાર કાર્ડનું, પાન કાર્ડ ને, આધાર કાર્ડનું, રેશન કાર્ડ ને. રેલવેમાં ગળદી હોય ને તો ઓલા કુલી કેવી સર્વિસ આપે, ઓલું લગેજનું ખાનું હોય, બારી ખોલીને એમાંથી પેસેન્જરને ઉપાડીને જિંદગી બારીમાં ઘરકાવી દે અંદર. બરાબર. સ્પેશિયલ લેડીસોને સામાન ને બધાને 500 રૂપિયા લઈએ. બોલો કેટલી બેરોજગારીમાંથી આપદાકો અવસર મેં બદલે. એ લેવલના માણસો આ બધા. ગાડીમાં ઓલા વીઆઈપીમાં લખે ને કે ભાઈ તલાટી ને સરપંચ ને MLA ને એક લખ્યું ટેક્સ પેયર, અંદર મોટું બોર્ડ માર્યું તો કે રિયલ માઇનોરિટી ઇન ઇન્ડિયા, બધાને મફત જોઈ જ છે કે ટેક્સ ભરવો નથી કોઈને. બરાબર. એક રોટી કોઈ નહીં દે સકા ઉસ માसूम को, लेकिन वो तस्वीर लाखों में बिक गई जिसमें रोटी के बगैर वो बच्चा उदास बैठा था. जीवनની આ વાસ્તવિકતા है. बराबर. एक शायर की अर्ज किया है महफिल में हमारे जूते खो गए हो तुम घर कैसे जाएंगे की. तो लोग किए आप शायरी तो सुनाओ, सारू आप शायरी तो चालू कीजिए किए इतने आएंगे कि आप गिन नहीं पाएंगे की. ટૂંકમાં ચપ્પલનો ઘા કરશે એવા ભંગાર શાયરી હે ગઈ. હાકડી ગલીમાં 4 વ્હીલ હલવાઈ ગઈ હતી, તો કેમ, તો કે ગૂગલ મેપમાં જોઈને આઈકે જતો તો હલવાઈ ગયો કે છૂટે છૂટ. કે માં પૂરા ખાય, ગૂગલનો ભરોસો કરવા જેવો નથી. આપણે કંઈક છાપામાં એવું તો ગૂગલનો ઓલો પુલ અડધોડો બનેલો તો ગૂગલ વાળે આખો બતાવી દીધું, ફાસમ ફાસ લોકો આવે ને સીધા હેઠે પડે, કેટલે મરી ગયા મને એમાં. બરાબર. એક નવો આવ્યો દુલ્હન રોવે ગેટ સુધી ને દુલ્હો રોવે ઠેઠ સુધી. ગઈએ જમાઈ કે તમે લગ્ન પહેલાં કહેતા તમારી દીકરીને કે સ્તુતિ આવડે છે તો મેં ધાર્મિક ચોપડા લીવન કાંઈ આવડતું નથી. ગઈએ તો કે સ્તુતિ નહીં સ્કૂટી કે થોડુંક તોતરું બોલ્યા તો બરાબર. તો બરાબર સ્કૂટી તો ફાસમ ફાસ હાકે છે કે. બરાબર. ચૂંટણીનું પરિણામમાં હારેલ ઉમેદવાર શું કે ખબર? હું હાર્યો નથી, મને હરાવવામાં આવ્યો છે, તે છતાં પણ જનતાનો ચુકાદો મને શિરો માન્ય છે. ભાઈ શિરો માન્ય જ હોય. વિધાનસભામાં કંઈ વંડી ઠેકીને અંદર ન જવા દે, જવાય નહીં, અહીંયા ઈટીઓ પીટીઓ થઈ જાય, સિક્યુરિટી વાળા હોય. આવજો.